નવીન તમને દેખાડશું અને આવી રીતનું આવે છે પછી આ કરડે બહુ એટલે ધ્યાન રાખવું પડે સાવચેતી મેઠા પકડી લીધા છે ને અહીંયા જો નાનજીને કહી લો કરડી ગઈ તો બોલો એટલો કરડી હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છે મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ઘડી વાર સાહેબ ઊભી રીતા કહીશ તો નાનજી બહાર વાટે ઊભા છે અમે જઈએ છીએ દરિયામાં તો અમારા ગામના દરિયામાં જઈએ છીએ કંઈક મેંઢાને એવું કંઈક પકડવા જઈએ છીએ તો હું પકડવા જઈએ તો મને નાનજી પૂછી હતી ભગવાન તો ફેમિલી આપણે પૂગી ગયા છીએ દરિયામાં પૂગી ગયા નાનજી આવલા હે અવલ બેને પછી આજુ પછી તો અમે બધા છીએ દરિયામાં સલામ જો તમારા બધા માટે છે ને વિડિયો બનાવવા આવેલા છે હા સ્પેશિયલ હું પહેલી વાર આવી મારા દરિયામાં નકર હું તો આવું પહેલી વાર આવી ગઈશ આમ શાક જડી જાય તો ગઈશ યાની ખરી લીલું આમ આટા મારે તો હે જઈ આમ કરતા જાય એવું છે કઈ તો આમ જઈ છે અમારું બંધણ અહીંયા વધાઈને એવું બધી લઈને આવેલા છે મને તો આવું કઈ ખબર ન પડે ને હું તો બધાને હારે હાલી જાઉં છું મેં કીધું તમારે હારે આવું હું કઈ પકડી નહીં જવાય નહીં હું કઈ પકડી નહીં ખાલી હારે જ આવી મારા હાળી શાક પકડે તો હા ન પકડે તો પાણીમાં ઘા પાણી દરિયો ખાલી છે તમ તારે વાંધો નહીં ગળી ગયેલું કે તો હું હાથ નાખું છું કઈક આ ફળે ચેડું કઈક છે તો ખરું હા તો ગાઈસ આપણને જડી ગયું છે મેઠું જવો આમ કેસરી ઇન્ડિયા વાળું જડ્યું બસ મસ્ત કઈ કટે આવું ગોતવાનું છે આ શાક અલગ નવીન તમને દેખાડશું અને આવી રીતનું આવે છે પછી આ કરડે બહુ એટલે ધ્યાન રાખવું પડે સાવચેતી રાખવી પડે નકર આ પકડી જોઈ કે તો મેં કે નહીં જોયું બોલા બોલે અહીંયા લો આમ જોવો ગાઈસ એકની બદલે ઘડીકની વારમાં ત્રણ ઠેરીમાં ઝીડ્યા હો ગાઈસ આમ જુઓ ઓહો એ કેમ છે આ ઈંડા વાળું છે આ ઈંડા યોગીનું છે જોયું આ કોનું છે મોલું ચાલો તો આપણે 3-4 જણા છીએ આવેલા શાક કાઢવાનું શરૂ છે પછી દેખાડજો ના હા ચાલો બતાવશો હવે તો ફેમિલી ગાઈસ ઘણા સમય પછી હું વિડીયોમાં આવેલો છું અને તમે બધા સપોર્ટ કેમ ઓછો કરો છો ખાસ કહેજો હું પ્રોબ્લેમ છે તે વિડીયો જોવા તમને બધાને આળા ચડે એ ખાસ કહેજો તમને ગમતો હોય ને એવા વિડીયો બનાવી છે તમને વ્યવસ્થિત બધું બતાવ્યું છે ને વ્યવસ્થિત સમજાય છે રેડી મારા વિડીયો જોવો છો ને એમ આવડાના જોજો મારા હાળીને તો થોડીક આગળ વધે પગાર આવે એટલે આપણે ફોન લેવાનો છે આઈફોન 17 પ્રો મેક્સ નહીં લઈ શકે પણ 16 પ્રો મેક્સનું જોયું જાય નકર પછી 15 14 12 એટલે 13 12 નકર 11 10 તો હશે નહીં મળતા નહીં હોય પછી કંઈ ખબર નથી પણ એક કેમેરો સારો હોય કે તો તમને જોવાનું આળા ન સડે એટલે અત્યારે થોડોક સપોર્ટ કરો તમને બધાને જોવાની મજા આવી છે ખાસ કરીને નાની કોઈ એવી કોમેન્ટ કરી દેજો હું વાંધો છે તે વિડીયો અમુક તમે જોવો છો એ જોવો છો નથી જોતા એ નથી જોતા તો કાયમિકના માટે મેં કે છે દરરોજ 8 વાગે સવારમાં હોય દરરોજ 8 વાગે સાંજે હોય ગમે ત્યારે તો બેમાં એક ટાઈમે વિડીયો આવતો હોય તો બધા જોવાનું ચૂકતા નહીં જોજો મારા વાલા અને હું તકલીફ પડે ને તે વિડીયો નથી જોતા એ ખાસ કહેજો શું કેવું છે તમારું એમની નો હાલે તો પાછા હાવ નો હાલે કા હા યાર જો હા યાર અને ખરેખર તમે બધા ઘણા ખરાબ માણસ તમે વિડીયો જોવો ને એ નથી સારો ને વિડીયો એ જોવો સારો વિડીયો છે એ નથી જોતા પાછું આમાં એમ થાય પાછું તમને છે ને એક વિડીયો ગમે મતલબમાં વાયરલ થતો હોય હાઈલો હોય કે એ વિડીયો તમે જોવો તો એ વિડીયો તમને ન હાલ લાગે હું લેવા ન હાલ લાગે એ વિડીયો સારો જ નહોતો એટલે ન હાલ લાગે તો એ વિડીયો પાછો હંધાઈ કરતા લેજે અને વ્યવસ્થિત મસ્તીનો સારો બનાવે મહેનત સારી કરે ન હાલે કેમ કે સારો વિડીયો બનાવેલો પણ તમે કોઈ જોવાનો આવો એટલે થોડાક સમય કન્ટિન્યુ બધા જોવો એટલે પગાર આવી જાય ચેનલ મોન્ટે થઈ ગયેલી છે થોડા પૈસા બની પણ ગયેલા છે તો બધા સપોર્ટ કરો ને પગાર આવે ને એટલે એના સાથે એક કેમેરો મસ્ત લઈ લેવું અને સાથ અને સહકાર રાખો તો મેળ આવે નકર બાકી એકલા તાળી તો કોઈ વાગવાની નથી ને વાગે નહીં તો બધાએ તમે સપોર્ટ કર્યો છે એટલે લગ્ન એમ સપોર્ટ કરતા રહો હું એવી આશા રાખું છું બીજું તો વધારે કંઈ કહેતો નથી તમારે કંઈ કહેવાની ઈચ્છા હોય તો વાહ વિવાણ કે મસ્ત મજાની તમારી નદીની ઘોડે બોલો ડાયરેક્ટ સીધે દરિયામાં જાય
નાનજી તો મળે પરાઠા મારે ને પેલા છે ને અમે આમાં દરિયામાં બહુ જ આવશું બચ્ચું બેન ઓછું ને તારા બચ્ચું બેનું કાયમ આવશું ને ફાવા ડોસ્યું ને વીણવા આવતા આવા ખાડા ને હોય કે એમને અમારે કાજલ બેન તો બહુ એટલે બહુ જ તે ફાવા ડોસ્યું ને વીણતા બોલો હે 2 દર ઉજડ્યા તોડી નાખો હાથ નાખો તો અમે તો અત્યારે હું આવેલી છું એક ફાળવી જોવાની મેં બોલો હા મને તો લાગે દર જ દેખાય તમને મેઢું અને એક અહીંયા છે જો અહીંયા છે એક મેઢું એક અહીંયા દર છે એક એક દર અહીંયા છે એક અહીંયા છે इधर વાહ इधर सला मैं किधर सला जाने का मैं किधर सला તો મને તો આમાં સર લાગે જ દર દેખાય તો એને તો જે કહેલા વાળા હોય એ જ દેખાય ત્રણ છે ને ત્રણ માં લે ત્રણેમાં મતલબમાં શાક છે એમ હા. તમે લાગત વાળો ને એમાં કોઈમાં શાક હોય નહીં એમ કે તમે મને તો એમ કઈ હોય જ ના દરિયામાં ન આવતા એટલે તમને ખબર ન હોય બાકી હા. બધા કોમેન્ટમાં કહેજો ફેમિલી મેં તમને કીધું એ પ્રમાણે વિડીયો બનાવીશું શું કેવું હા હો તો ભાઈ આમ લે પર બોટ હાલી જાય તો મારા ફોનમાં તો કેટલું બધું ઝૂમ થાય ને ન કરે ઝૂમ કરીને દેખાડું પણ થોડુંક થાય થોડુંક હા થોડુંક તમે દેખાડું ખરી ને એમ લાગશેવાર પણ આયુષ્ય મજા જોવાની ફેમિલી શું કેવું તમારે હા એમ પોલું ભાઈ ની તો આમ તો બધા બાંધે તો એ બાજુ છે કઈ આંકોર તો કઈ આવશે નહીં હા હો અત્યારે તો એ ઘરે વ્યાઈ જાય કોઈ હોય કે કઈ ખબર નહીં હવે આમ છે તણિયું એની એ આમ બાંધેલી છે જો આમ છે જો એટલે હોય ખબર નથી આમ છે એ ખબર છે દરિયામાં હતા આમ છે એ ખબર છે કા હા એવું છે કઈશ તો બોટ જાય છે બહ બહાટી નાનજી એમ કહે છે કે મને કહેલો કવડી ગયો બોલો એવડો કહેલો હે એ કવડી ગયો તમને આમ તો તમે ના ઉભા ન રહો હરિયા ને કઈશ તો એટલા આપણે ઓલા શું કહેવાય મેંઢા કેવા શું કહેવાય મેઢા પકડી લીધા છે ને અહીંયા તો નાનજીને કહેલો કવડી ગયો મારી તો બોલો જો કડી જો કહેલો હે હા આગળ જો કડાટી કરે અહીંયા કહેલો છે ગાઈસ ને હરિયો છે ને અહીંયા પોગી જાય એટલે એટલું તોડવાનું છે આગળ તોડવાળા મેમ્બરો છે ને એ આવશે અને એને કેમ નથી બતાવતા ખબર છે શરમ લાગે છે એટલે અહીંયા છે હો રાહ જોજો હવે અમારા ભોલાભાઈ છે ને તણી બનતા નથી વેવા અહીંયા શાક પકડીએ છે ને ના આવ્યા છે જો હે હા યા શાક પકડવા આવ્યા અત્યારથી એ શાક જ પકડતા થેલી ભે કાંઈ હે થેલી કોરે કરી લાવો તો પેલા ગાઈસ બધાને દેખાડવાનું નથી થતું પેલા ભોલાભાઈને દેખાડી કસલી હતી હા કસલી તો જો ગઈશ એલા દેખાતું કેમ નહીં બસ જો હજી નહીં દેખાય પણ આ ઘેરે જઈને આપણે ઠેલો છું કે કરશું એવા દેખાય હા એમ એ છે ને કાયાભીલની કોઠી છે જો અહીંયા તો ઘણા ખરા જોયું હોય કે ન જોયું હોય એને હું બતાવી દઉં કાયાભીલની કોઠી અને માથે ઓલો માં લખેલું પૂછ્યું હનુમાન મંદિરના બાજુમાં માં લખેલું હોય એ અહીંયા માથે આવી ગયું તો અત્યારે તો કાંઈ છે નહીં અત્યારે તો બધું વેર વિખેર થઈ ગયેલું છે ને કે પહેલાં હતું મસ્ત અહીંયા સૂબી ને એવું બધું ટીંગાડેલું હતું તો અત્યારે તો અહીંયા કાંઈ નથી જુઓ ભેખોડા તો આમ કાંઈ ન ઘટે એવા ભેખોડા પણ ને હજી છે ને હવે અમે જાય છીએ ભાગ્યા છીએ ઘરે હવે વેવા છીએ ઘરે ને જવા આમ કહેલા ભરે આમાં કેટલાય બધા આપણે કહેલા દેખાડ્યા ને તમને એ બધા આમાં નાખી દીધા જગલા આમાં જરા છે કેમ પણ એ હું લેવા લઈ જવાનું છે ખબર છે શું લે તમે હું કોલાન થતા કો કે મેઢા કે મેંઢા મેંઢાને લડ્યા તે ગાઈસ મેંઢાને જીડા ને તીજા કહેલા ઉપાડ્યા 500 ગ્રામ એટલે લડ્યા કે લાખ જીડા નથી આપણે ઠેલીમાં દેખાડ્યા એટલા હતા એટલે લડ્યા અને હવે અત્યારે એ હતાઈ ગયું ગાડીમાં બાંધી દીધું તે કસલાની બેસલાની બધું છે ને જીવો એ લેતો આવવાનું છે ને ઘરે જઈને ખાવાનું છે હા તે ખાધા કરો આવતો બધા ખાવા હા આ શેણી કહેલી હવે પડી બીજી બધી આમાં ભરી દીધી મોટી મોટી હતી ને પાણી તો તમને મેં કીધું એમ ચાલો ગાઈસ ફેમિલી એમ નહીં હું એટલે ભરીને તમને એટલે અંબાવું એમ કે તો તમે નથી પી લે તો હું એમ
તો ફેમિલી આપણે પહેલી વાર તો આપણા દરિયે જ્યાં બોલો તો એ નાનજીની આવ્યા હા ને એટલે જ્યાં નકર તો કાંઈ હમણાં જવાનું નહોતું પણ નાનજીની કે હાલો ને અમે આવ્યા છીએ તો આરવાર કહેલાની પકડજો કાંઈક તે હું તો કાંઈ પકડી નહીં પણ ખાલી આરવાર આવું છું તો આપણે આરવાર જ્યાં ને પહેલી વાર જ્યાં આપણા ગામના દરિયે તો ના તો હું જાઉં કે એના ઘરે ત્યારે તો હું જાતી જ હોય એના દરિયે પણ આજ તો અમારા દરિયે તો હું કાયરો જ જાઉં એવું છે તો આજ પહેલી વાર ગયા તમને બધાને વિડીયો કેવો લાગ્યો તો બધા ખાસ કરીને કોમેન્ટ તો કરી જ નાખજો ને પછી આપણે 2 વાગ્યા એક કા 2 વાગ્યા આવ્યા પછી આપણે પાંદડા પરવતા તમને બતાવું કેટલા પાંદડા પરવાયા જો તો આપણે એટલા પાંદડા પરવી નહીં ખાધો 2 વાગ્યાની વાત અત્યારે કેટલા વાગી ગયા ખબર તમને હું બતાવી તો અત્યારે આપણે છે ને ઢીકલો કરી નાખ્યો છે પાંદડાનો જો લાડ બધો તો હજી તો આ તો ખાલી 500 ગ્રામ જેટલા પાંદડા પરવા લઈશું તો એના એટલા જ થાય છે 500 ગ્રામ એ નહીં હોય ને બીજી મારા મમ્મીએ હર પરવી નાખી જવું તો કાલે તો આપણે આને છે ને લુરખાને ઝુમર બાંધવાના છે તો એવું છે કહીશ તો અત્યારે કેટલા વાગી ગયા આપણે હાથ બધી આપણે પાંદડા પરવા આજ તો ફોન ને બોર્ડ ને બધું હેઠે પીડ્યું બોલો સારસિંગમાં વાગી જશે 7:12 મિનિટ ખીસે અમારા ભાઈનો ફોન છે એનો ફોટો છે પણ છે ને અમારા મમ્મીને આપી દીધેલો છે એવું છે આ પણ ગોળીઓ હેઠે પડ્યું ને ફોને સાસુ હેઠે પડ્યો કેમ કે આ ફોનમાં હું આ ઓલા ગોળિયામાં કંઈક વાંધો હોય છે એવું લાગે છે ગઈશ તો તે હેઠે પડ્યો હોય એવું છે ગઈશ તો વિડીયો છે ને આપણે પૂરો કરી નાખવાનો છે કેમ કે હજી આપણે ઘણું બધું કામ છે તો આપણે પાંદડાનું બધું કર્યું છે ને બધું આપણે પાછું હજી મૂકવાનું છે ભરવાનું છે રસોઈ બનાવવાની છે કેટલું હજી અત્યારે ઘણું કામ છે ને આજનો વિડીયો તમને ખાસ કરીને કેવો લાગ્યો બધા કોમેન્ટ કરીને ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો બધા ને વિડીયો આપણે પૂરો કરી નાખવાનો તો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય.